મોર્નિંગ મિત્રો, કેમ છો? સ્વાગત છે ફરી એક નવા બ્લોગ્સમાં. મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો. મિત્રો, યુટ્યુબની અંદર આપણે ખૂબ બધા ટાઈમથી બ્લોગ દરરોજ નાખીએ છીએ. દરરોજ સવારે 8 વાગે આપણો બ્લોગ યુટ્યુબની અંદર આવી જાય છે. તો તમે મારો બ્લોગ જોવો એવી આશા રાખું છું અને દરરોજ જોવાનું રાખજો. દરરોજ 8 વાગે બ્લોગ આવી જાય છે, તો દરરોજ આપણી ચેનલમાં બ્લોગ જોવાનું રાખજો અને મને એટલો સપોર્ટ કરો એવી પણ હું તમને પ્રાર્થના કરું છું. આપણી ચેનલની અંદર અલગ અલગ પ્રકારના બ્લોગ જોવા મળે છે. ઘરથી માંડી ખેતી, કુદરતી દ્રશ્યો, કુદરતી નજારા, પહાડો, ખેતીવાડી તેમજ અન્ય તેવા અલગ અલગ બ્લોગ જોવા મળે છે તમને આપણી ચેનલ પર. તે માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો. હું કહું છું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ઘણા બધા મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરે છે અને ઘણા બધા મિત્રો સપોર્ટ પણ કરે છે. તો તેમને હું દિલથી આભાર વ્યક્ત કરું છું, કારણ કે એક ગુજરાતી તરીકે ભાઈને સપોર્ટ કરો છો અને હું ગામડાથી બિલોંગ કરું છું અને ગામડાથી અંદરથી જ ગામડાવાળા બ્લોગરને તમે સપોર્ટ કરો છો, તે માટે તમારો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આગળ પણ ફૂલ સપોર્ટ કરશો એવી આશા રાખું છું. ગાઈઝ, આજે તો ગરમી વધારે છે ને, એટલા માટે મેં બંડી પહેરી છે. બહુ જ ગરમી છે. તો અત્યારે હું અહીંયા તબેલામાંથી કણજનું બહુ મોટું ઝાડ છે, તેની નીચે 2-5 મિનિટ આપણે બેસશું અને બ્લોગમાં મસ્ત ચર્ચા કરીશું. તો ચાલો ત્યાં જઈએ. ત્યાં દર બ્લોગની અંદર ત્યાં બેસીને બ્લોગિંગ કરું છું અમુક ટાઈમ, કારણ કે અહીંયા ગરમી વધારે લાગે તો હું ત્યાં જાઉં છું. તો ચાલો ત્યાં જઈએ. ગાઈઝ, અહીંયા તો ચઢાઈ બહુ મોટી છે, જોઈ શકો છો. કેમેરો પણ ખિસ્સામાં મૂકીને ચડવું પડશે. જોઈ શકો છો કેટલી મોટી ચઢાઈ છે. ફાઇનલી હું અહીંયા ચડી ગયો છું અને તમે અહીંયા સીન જોઈ શકો છો, કેટલું મસ્ત છાંયડું છે અહીંયા. અને અહીંયા ઝાડ જોઈ શકો છો, કેટલો બધો પવન લાગે છે, કારણ કે ઊંચાઈવાળી જગ્યા છે. અને અહીંયાથી ઘર કેટલું નીચું લાગે છે, જોઈ શકો છો. તો આ જગ્યા ઉપર હું અમુક ટાઈમ આવતો રહું છું. બાકી અહીંયા કેટલું મસ્ત છે, જુઓ.